નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9ના વિદ્યાર્થી મિત્રો માટે સામાજિક વિજ્ઞાન વિષય એકમ કસોટી 4. આ એકમ કસોટીની અંદર આપણો સિલેબસ પ્રકરણ નંબર 5, પ્રકરણ નંબર 10 અને 16, એટલે કે 5, 10 અને 16 આ 3 ચેપ્ટરની એકમ કસોટી, જેમાં માર્ક 25 ગુણની આ એકમ કસોટી, સમય આપવામાં આવશે 1 કલાક. તમામે તમામ પ્રશ્નો ફરજિયાત લખવાના રહેશે. શરૂ કરીએ. વિભાગ એ, તો જેમાં માંગ્યા મુજબ ઉત્તર આપો, એટલે વિકલ્પો, ખાલી જગ્યા, ખરા ખોટા અને એક વાક્યના સવાલો પૂછાશે. જેમાં પહેલું, દાંડી કૂચ ક્યારે કરવામાં આવી હતી? દાંડી કૂચ ક્યારે કરવામાં આવી હતી? તો 4 ઓપ્શન આપેલા હશે. એ 4માંથી કોઈ પણ એક ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. જેમાં પહેલો જવાબ આવશે સી, 12 માર્ચ 1930ના રોજ દાંડી કૂચ કરવામાં આવી હતી. બીજો પ્રશ્ન, પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ભારતમાં ક્યારે હોય છે? પાછા ફરતા મોસમી પવનની ઋતુ, તો એનો જવાબ આવશે ઓક્ટોબર અને નવેમ્બર. ત્યારબાદ ખાલી જગ્યા આવે છે, અને એ ખાલી જગ્યાની અંદર ખાલી જગ્યા એ સંસદનું ઉપલું ગૃહ છે. ઉપલું ગૃહ હોય તો એમાં જવાબ આવશે રાજ્યસભા. નીચલું ગૃહ કે તો લોકસભા આવશે. ચોથો પ્રશ્ન, બે અક્ષાંશો વચ્ચે આશરે ખાલી જગ્યા કિમીનું અંતર હોય છે, તો એનો જવાબ આવશે બે અક્ષાંશો વચ્ચે 111 કિલોમીટરનું અંતર જોવા મળે છે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, જવાહરલાલ નહેરુને નેતાજીનું હુલામણું નામ મળ્યું હતું, તો જવાબ આવશે ખોટું, કારણ કે સુભાષચંદ્ર બોઝને નેતાજીનું હુલામણું નામ મળ્યું હતું, એટલે આનો જવાબ આવશે ખોટું. ત્યારબાદ રાષ્ટ્રપ્રમુખ પોતાના હોદ્દાનું રાજીનામું ઉપરાષ્ટ્રપ્રમુખને સોંપે છે, તો એનો જવાબ આવશે સાચું, કારણ કે રાષ્ટ્રપતિ જે છે એ રાજીનામું ઉપરાષ્ટ્રપતિને આપે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7, મોસમી પવનો કોને કહે છે? એક વાક્યની અંદર, તો એનો જવાબ આવશે મોસમ પ્રમાણે ફેરવતા પવનોને મોસમી પવનની ઋતુ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 8, સાચા જોડકા બનાવો. 1930માં કઈ ઘટના બની હતી? તો એનો જવાબ આવશે દાંડી કૂચ, જેમાં અમદાવાદથી લઈને દાંડી સુધીની યાત્રા મહાત્મા ગાંધીજીએ સાબરમતી આશ્રમથી શરૂ કરી હતી. ત્યારબાદ 1942ની અંદર હિન્દ છોડો ચળવળની શરૂઆત થઈ ગઈ હતી. વિભાગ બી, 2 ગુણના પ્રશ્નો, 2 ગુણના 3 પ્રશ્નો, એટલે 2 તારીને 6. ત્યારબાદ વિભાગ સી, એમાં પણ 3 ગુણના 2 પ્રશ્નો, એટલે ગુણ આવશે 6. અને વિભાગ ડી, એની અંદર પણ 4 ગુણના 1 પ્રશ્નો. અહીંયા આપણે 2 પ્રશ્નો અથવા મૂકેલા છે. તમારી એકમ કસોટીમાં પણ અથવાવાળા પ્રશ્નો આવશે. આપણે સોલ્યુશન સાથે આપણે આગળ જઈએ, તો આમાં આપણે વિભાગ એનું આપણે સોલ્યુશન કર્યું. વિભાગ બી, લાલા લજપતરાયનું અવસાન સાથી થયું, તો એમાં સાયમન કમિશનના અંદર સરઘસ આગેવાની નીકળી, અને જેમાં લાલા લજપતરાય, સાન્ડર્સ નામના એક અમલદારે લાલા લજપતરાય ઉપર લાઠીચાર્જ કર્યો, અને લાઠીચાર્જની અંદર લાલા લજપતરાયનું એના પર હુમલો અને ઈજાના કારણે એમનું મોત થઈ ગયું હતું. 10મો પ્રશ્ન, સાંસદની લાયકાત, તો તે ભારતીય નાગરિક હોવો જોઈએ, 25 વર્ષ કરતાં ઓછી ઉંમર ન હોવી જોઈએ, સાથે સાથે સરકારી પગારદાર પણ હોવો જોઈએ નહીં, અને ચોથી કે તે અસ્થિર કે માનસિક રીતે નાદાર હોવો જોઈએ નહીં, અથવા તો કોઈ પણ અદાલતના ગુનેગારમાં એ સાબિત થયો હોવો જોઈએ નહીં. આવી 5 લાયકાતો હોય તો જ એ વ્યક્તિ સાંસદ બની શકે છે. ત્યારબાદ 11મો પ્રશ્ન, ભારતીય ઋતુઓને કયા કયા વિભાગમાં વહેંચણી કરેલી છે? 2 ગુણના પ્રશ્નની અંદર 5 થી 6 મુદ્દા ઇનફ રહેશે.
તો એનો જવાબ આવશે ભારતીય હવામાન ખાતાએ 4 વિભાગોમાં એની વહેંચણી કરી છે. શિયાળો, ઉનાળો, ચોમાસું અને ચોથી છે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. વિદ્યાર્થી મિત્રો માટે અમે લઈને આવી ગયા છે વિનામૂલ્યે ધોરણ 1 થી 12ના વિદ્યાર્થી મિત્રો માટે વિષય વાઇઝ તૈયારી કરતી આપણી એપ્લિકેશન એટલે યુથ પેપર જનરેશન 1 to 12. બીજું કે વિદ્યાર્થી મિત્રો માટે એકમ કસોટી જે લેવાય છે એ એકમ કસોટીની અંદર અહીંયા ધારો કે આ ધોરણ 10 ગણિત છે એ રીતે અહીંયા એકમ કસોટીનું એક બોક્સ આવી જશે. એના પર તમે ક્લિક કરી એકમ કસોટીના પેપર, સોલ્યુશન, આ બધી વસ્તુ અને આઈએમપી પ્રશ્નો આમાંથી મેળવી શકો છો. અગત્યની એપ્લિકેશન છે, કામની એપ્લિકેશન છે. આ એપ્લિકેશનમાં તમે વિનામૂલ્યે એકદમ ફ્રી ઉપયોગ કરી શકો છો. વિભાગ સી દાંડી કૂચ. 3 ગુણનો પ્રશ્ન છે એટલે તમારે 9 થી 10 મુદ્દા લખવાના રહેશે કે ભાઈ દાંડી ગામના દરિયા કિનારે ગયા હતા, 11 માર્ચે ગાંધીજી સાથે અનેક વ્યક્તિઓ ભેગા મળ્યા હતા, 12 માર્ચ 1930ના રોજ 78 જેટલા સત્યાગ્રહીઓ ભેગા મળીને નવસારી જિલ્લાના દાંડી ગામ દરિયા કિનારે 370 કિલોમીટરની પદયાત્રા યોજી અને દાંડી કૂચની પ્રસિદ્ધિ કરી હતી. ગાંધીજીએ કીધું કે હું કાગડા કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ્ય લીધા વગર હું પાછો ફરીશ નહીં. સાથે સવિનય કાનૂની ભંગની યાત્રા કરી 24 દિવસ બાદ 5 એપ્રિલ 1930ના રોજ ત્યાં પહોંચ્યા હતા અને હાથમાં મીઠું લીધું અને કીધું કે આજ છે મેને નમક કા કાનૂન તોડ દિયા અને બ્રિટિશ સામ્રાજ્યવાદના ઇમારતના પાયામાં હું લૂણો લગાડું છું. આ સાથે મહાદેવભાઈ દેસાઈ અને અનેક સત્યાગ્રહીઓ જોડાણા હતા. આવી રીતે તમારે જવાબ લખવાનો રહેશે. ત્યારબાદ આબોહવાની માનવ જીવન પર થતી અસરો વર્ણવો. તો ભારતના મોટાભાગના સમય દરમિયાન તાપમાન ઊંચું રહે છે, વરસાદ અનિયમિત પડે છે, દુષ્કાળ અવારનવાર જોવા મળે છે. સાથે સાથે ખેતીની પણ ઘણી સમસ્યાઓ અને પાણી ન મળવાના કારણે પાક બળી જાય છે. કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પણ સર્જાય છે અને જમીન ધોવાણ જોવા મળે છે. ખેત ઉત્પાદનતામાં પણ ઘટાડો જોવા મળે છે અને આ માટે લોકોને સ્થળાંતર કરવું પડતું હોય છે. અને આ જ પાણી પીવાની તંગી ઊભી થવાના કારણે રણ વિસ્તારોમાં પાણી વગરનું જીવન જીવવું હાડમારી ભર્યું બની ગયું હતું. આવી રીતે તમારે 9 થી 10 મુદ્દા લખવાના રહેશે એટલે તમને 3માંથી 3 માર્ક મળી જશે. આ 3 ચેપ્ટર એકદમ ઇઝી છે. બીજું કે આપણા યુટ્યુબ પર આના વિડીયો પણ મૂકેલા છે, બરાબર. વિદ્યાગુરુ ગુજરાતી ચેનલ સર્ચ કરશો એટલે એમાંથી તમને 5, 10 અને 16 3 ચેપ્ટરના તમને વિડીયો મળી જશે. આગળ જે વિભાગ ડીની અંદર 4 ગુણના 2 પ્રશ્નો. પહેલો પ્રશ્ન છે વડાપ્રધાનનું સ્થાન અને તેની કારોબારી સત્તા. જેમાં પહેલું છે વડાપ્રધાનનું સ્થાન. વડાપ્રધાનના સ્થાનની અંદર પ્રધાનમંડળની જાહેરાતો કરે છે, મંડળ અને સંઘ એનો ગાઢ સંબંધ જોવા મળે છે, કામકાજ પર દેખરેખ રાખે છે. આ બધા મુદ્દા તમારે લખવાના રહેશે. બીજું છે વડાપ્રધાનની કારોબારી સત્તાઓ, કે વડાપ્રધાનને કઈ સત્તાઓ સોંપવામાં આવી છે, ખાતાની વહેંચણી કઈ રીતે થાય છે, ખાતા બદલવા માટે એને કોની પરવાનગી લેવાની હોય છે, માર્ગદર્શન, જાહેરાતો, ખુલાસા, પ્રધાનમંડળ અને રાષ્ટ્રપ્રમુખ વચ્ચે કડી, આ બધી બાબતો પર તમારે ચર્ચા વિચારણા કરવાની હોય છે. અને વડાપ્રધાન નીતિ પંચ એટલે કે આયોજન પંચના અધ્યક્ષ પણ હોય છે. બીજો પ્રશ્ન જોઈએ કે રાષ્ટ્રપ્રમુખની કટોકટી વેળાએ સત્તાઓ, એટલે રાષ્ટ્રપતિ જે હોય છે એ કટોકટી એટલે કે યુદ્ધની પરિસ્થિતિ થાય ત્યારે એમને કઈ સત્તાઓ આપવામાં આવી છે. પહેલું તો નાગરિકોના મૂળભૂત હકો મોકૂફ રાખવાની સત્તા આપવામાં આવી હોય છે. જોગવાઈઓ કરવામાં આવી છે. એકતંત્રી શાસનનો અમલ થશે એટલે કે રાષ્ટ્રપતિ કે એમ જ દેશનું શાસન ચાલે છે. બંધારણીય કટોકટી જાહેર કરી શકાય છે. જાહેરનામું જાહેર પાડી શકાય છે. કારોબારીને સત્તા પ્રધાનમંડળને સોંપી દે છે. નાણાકીય કટોકટી જાહેર થઈ શકે છે. જ્યારે દેશમાં નાણાંનું જોખમ સર્જાય ત્યારે નાણાકીય કટોકટી જાહેર કરવામાં આવે છે, જેમાં પગાર ભથ્થામાં ઘટાડો થાય છે,
અને નાણાકીય કટોકટી પરિસ્થિતિ દરમિયાન રાજ્યના વિધાનસભાએ પસાર કરેલા નાણાકીય ખરડાને રાષ્ટ્રપ્રમુખ એટલે રાષ્ટ્રપતિની સંમતિ એટલે કે એમાં સહી કરવા માટે મોકલી આપવામાં આવે છે. તો આ થઈ ગયા 12 થી 15 મુદ્દા લખશો એટલે તમને 4 માંથી 4 માર્ક મળી જશે. તો આગળ આપણે પ્રશ્નોની પણ ચર્ચા કરી, સાથે સાથે વિભાગ A, B, C, D 4 આન્સર સાથે તમને અહીંયા મળી ગયું છે. તો ફરી પાછા નવા વિડીયો સાથે મળતા રહીશું. ત્યાં સુધી લઉં છું વિરામ. બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.